સંતો હજર તીનસર આકાડી હું કીધું સાખીભા તમે ગુરુમુખીને જ્ઞાન થાવ ખરા ખેલ કરે આપું તો અળગું કરીને સદગુરુ વચને લડે તો હજર ઈમસર હજર કરે હજરની વાત તમને નહીં પાછી પડે. હજર ક્ષણ કહેવાય. હજર અમર થઈ જાય એટલે માણસ અમર થઈ જાય. આપું અડકું કરે તો ના થાય. આપું તો અડકું કરી સદગુરુ વચને લડે હે ગુરુ. સત્સંગ કરો. ઓળખ્યા વિના રે ગુરુ ગમ સમજા રે લખતો રાશી નહીં તો મટે. આત્માનું ઓળખ્યા વિનારી ભવના ફેરા નહીં પડે નકર તૈયાર છે. તમે જો નીતિથી રડશો ને તો તમારા માટે હાથમાનો બગલો તૈયાર. અનીતિ રડશો તો ગટર તમારા માટે તૈયાર. આ અવતાર લેવો પડે. આ શરીર અત્યારે તો તમે ચૂડીઓ પીવડો વાંધો નહીં, પણ આ શરીર નહીં એટલે નહીં. આએ નહીં આએ નહીં. નિમિત્ત તો ખરું દરેકને નિમિત્ત બના કોઈ વસ્તુ એટલે ત્યાગ. ગીતા કહે છે જ્ઞાન ધ્યાનમાં એક ભગવાન નહીં, જ્ઞાનમાં નહીં, ત્યાગમાં ત્યાગ. ત્યાગ છે. ત્યાગ હોય ને તો મારે ધ્યાન તો નહીં પણ નહીં આવો. ત્યાગ નહીં, ધ્યાન છે, જ્ઞાન છે, ત્યાગ નહીં. હું ત્યાગવાનું ભા હું કોઈ છું કહ્યું હું ત્યાગવાનું. અને ભાઈ મારો મારે ડૂબી શકું. હા એ તો આવવાનું તે ત્યાગવાનું. ચલો નહીં ચાલે. મારે જવાનું નહીં ચાલે. હા એટલે એમનું કામ મૂકી અને બીજું કામ કરવાનું, ત્યાગ કરીને કરવાનું. કહો ને તમે ત્યાગ શને કરવાનું. શું ત્યાગ? જ્ઞાન તો હું વાતો કરું, તમે લખી લો. ધ્યાન કરું તો ધ્યાનમાં બે ધ્યાન કરું જો નહીં રહે. સેકન્ડ વાર એક આણું દલીવાર ધ્યાન નહીં. એક ધ્યાનમાં 4 વખત ફરી જાય. સાચી વાત નહીં કહેતા. ચીતડો ચડેલો ચગડોળે ગુરુજીને શું કરે? ગાયના સેગડા ઉપર રહીનો દોણો રે તો સુધી તમારું જીવ ધ્યાન રહે તો કહેવાય. બાપા એમ નહીં, તમે ધ્યાનની વાત કરી ને એટલે વાત તમારી સાચી છે એમ કે ધ્યાન તો કશું રહેતું જ નહીં ઘડી વારે. પણ ધ્યાન કરવાનું, ધ્યાન રાખવાનું. ગુરુ મારે એ જ કે ધ્યાન કરવા નહીં, ધ્યાન રાખવાનું. રાખવાની જરૂર છે. તમે ધ્યાન રાખો. ધ્યાન ના રાખો તો તૈયાર. અને ધ્યાન રાખો તો કરોડપતિ થાય. ધ્યાન રાખવાનું તો તમે કરોડપતિ છો. ધ્યાન ના રાખો તો રોડપતિ છો. તો આ બધા શીખવાડે છે ધ્યાન કરવાનું. બધા શીખવાડે છે ધ્યાન કરવાનું, પણ અસલમાં સદગુરુ મહારાજુ કહી ધ્યાન રાખો. ધ્યાન રાખવાની જરૂર, ધ્યાન કરવાની. ધ્યાન રાખો. એકાદી વાણી સંભળાવો ભા. વાણી ભરે ચારવી બધું. વાણી તો પાણી ભરે ચારવી મજૂર. કેણી તો ગારા કરે પણ રેણીકા દૂર. ખરી વાત છે. રેણીમાં જો અત્યારે હાલ બોલાને બી હા
એ ભાઈ કોઈ નહીં. શું આગળ આવી આપણે વાઈ બેઠા છે હમણાં ઉઠી જાય છે એટલે બેહીરો જાણ તાળો બેહીરો બોલો એટલે વાણી તો પાણી ભરે જ કે ચાર વિધ મજૂર કેણી તો ગારા કર પણ રેણી કા કર રેણી પાડો ને તમે કરી ગયેલા છો રેણી પાડો. સાચી મોટા પાડ કોડા કાપો લોઢા કાપો શેણીઓ વાતો બહુ શેણીઓ શેણી આવડી હોય ને લોઢું ફાળ કરી આવું લાડવું કાપી 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 નાખ. શેણી ના કાપો કાપી નાખો. લોઢાની હિંમતથી જ બની હોય આ હિંમતથી જ બન્યા છે. સાચી આ શરીર હિંમતથી બન્યું છે પણ પોકી છે. સાચી વાત. એટલે રેણિકા કર રેણી તો ગાળા વેદ મારા ભેદ હે વેદ મય ઉલટ સમાવા આપમાં એવો જન્મ નહીં. જાઓ સાચી વાત. કંઈક ભજન કહો ભજન શું કરે ઉલટ સમાવા આપમાં વેદનમાં નહીં ગીતા કું ગમ નહીં વાંચ જ ગમ કાઢે દેશ. સાચી વાત. ગીતાને ગમતું બંધ કરી બંધ કેટલું યાદ રાખવું બહુ વાહ કેટલું યાદ રાખવું. બહુ. આ તો હેડે જ આવવાનું તમારે. એટલે જ્ઞાન છે ને જ્ઞાનીભાઈ આ જ્ઞાની પણ જ્ઞાની ત્યાગ ના થાય. હા, સાચી વાત. એટલે આવું બધું ભાઈ ધરો તમે બહુ સરસ કર્યું છે એના જેવું એક નહીં પણ ધ્યાન કરશો ને ત્યાં મારા સદગુરુ મહારાજ શું કીધું બધા વંદન કરવા જેવા છે પણ જે જેવું બોલતા હોય ને એવું પાડતા હોય ને પહેલાં વંદન કરો. હું કહું છું તમે કીધું રેણીની વાત કરી ને રેણીની વાત કરી ને ત્યાગની વાત કરો હા ધ્યાન રાખો ત્યાગની વાત કરો ધ્યાન રાખો અને રેણીમાં રહો. સાચી વાત. ક્યાંની ગરજ પણ રેણી નહીં જાય. નહીં કોઈ મતલબ નહીં ને. જો સાચી વાત. હું કહું છું પણ હમણાં તો અમુક કહેતા હતા બધું એનું અમુક એ ના ચાલે. ચાલે ચાલે બોલાય એટલે વચન જે થવું એ થાય. અને બોલાય વચન પાડવા માટે તો જલારામ છોડી દીધું. સાચી આખું ખોટું ખરી વાત છે. બોલી એક જ શબ્દ પણ પાડનાર કેવી એ તો તમે વિચાર કરો. જોરદાર. જલારામ હોય કીધું પણ પાડનાર વીર ભાઈ ખરી ખરી સાચી વાત છે. કાલે તારીખ લો બહુ વચ્ચે વધારે નહીં છે. સાચી વાત. આપણે દુનિયાની વાત તો કરીએ ખોટું આ હોય નહીં જતાની જ વાત ને. હાલની વાત જલારામ હો કીધું એ ત્યાગનું છે પણ વચન વીરભાઈએ વચન તું ક્યાં 84 મજાય જાડેજા તમે વચન સંભાળી વેલા જાગજો. ક્યાં વચન સતવચન. સત વચન જાડે તો ત્રણ દાડે જાગે કોઈ અને જાડે તો જાજો. તમે કહો કે ખોટું છે ત્રણ દાડે જાગતો હોય છે જાગતો હોય છે ના જાગે મુકુળ ના જાગે પણ જાગ્યો જાગ. સાચી પછી એટલે મારે તમને સાચી વાત. નહીં થતું ખરી વાત. મારાથી થતું નથી ઘનસીથી થાય. ના થાય. ના પણ મને આનંદ આવ્યો હા તમે આવ્યા ને મેં તમને નેચર લેવા આવ્યો ને તમે આવ્યા ઉપર એટલે વધારે આનંદ થયો.
आनंद का घर आया मेरे सतगुरु अनेक लगाया संतो आनंદ का घर સાચી વાત. પણ સ્થિતિ આવા એક બીજકા શકલ પથારા બીજે બિલ્લો ખયા ત્રણ ગુણ તજબ કરી પદ ચોથાને પાયા સંતો આનંદ કા ઘેર સાચી વાત. પાંચ તત્વ પ્રગટ દેખ્યા સચ્ચેથી સમાયા હાથની ભૂમિકાની સીડી બતાવ્યા કે ખમણ ખીલાયા સંતો આનંદ કા ઘેર બતાવો. તાણા આનંદ થાય ને અપીની આનંદ થાય તમે તમે મને પેલી આઈસ્ક્રીમ ખવડાવીને આનંદ થઈ ગયો ના ના, એ તો વાત અમારું સન્માન હતું. સન્માન અમારું સન્માન સન્માન કરવું. કહેવાય એમ કોઈ આનંદ થાય નહીં. પણ આનંદ ચાણ થાય કાંઈ શબ્દ નહીં. મારી મન શબ્દ કા મારે આ મર ગયા શબ્દ થોડે રાજ જેને શબ્દ વિવેકિયા ઉनको સહयोग પાયા સંબંધ વિવેક વિવેક જો પાછો એ તો સર વિવેક વિચારની વિધિઓ હરિ સત ધર્મશીલના સંગી સાચી વાત. આનંદ હોય. એટલે પછી નૈવેદ્યામાં ન્યાળી જોયું નૈવેદ્યામાં ન્યાળી જોયું બધાય પંથ બારે પંથ હું ફરી ગયો બધાય પંથ જોયા નૈવેદ્યામાં ન્યાળી જોયું દસમે જે ઠેરાયા એકાદ ઘરની વર્તીવાળી બારે પંથ પડાયા આમ ચોડ પાડે 12 પંથ 12.5 પંથ હતા ને અત્યારે તો 8.5 થઈ ગયા 8.5 નહીં અને પહેલાં 8.5 જ હતા 8.5 આપણે ખબર નહીં પડે નાના કારણ પડે કે એ ગુરુ પડે પણ ભાઈને ખબર જાણવી પડે ગુરુમાંથી જ્ઞાન થાવે ખરાબ જાણ થાવ પછી તેરસ જોવાની તન તપાસ્યું તેરસ બારનું પંચનું તેરસ ચૌદ વિદ્યાગુણ ગાયા પૂનમ પૂર્ણ પદ્મી પમે તો હોળ કડાથી સવાયા સંતો આનંદ કાઢ્યો બતાવો. સાચે સાચા સદગુરુ મળ્યા ને સહેજે સહેજ મિલાયા ગોરે ચરને ભણે હોકરો મેં મેરા ઘર આયા સંતો આનંદ કાઢ્યો તમે કોઈ ભજન કહો તો આ ભજન આ થઈ ગયું ને આર્ય ભજન થયું તાણ. બોલો સદગુરુ મહારાજની જય.